આજે કારતક વદ બારસ છે, બુધવાર છે, 27/11/2024નું વર્ષ છે. શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો. સ્વયં કૃપા કરીને શ્રીહરિ બોલ્યા છે, કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં તો પ્રીતિ જ નથી. ભાઈ, કોઈને ઉપદેશ દેવો હોય ને તો આપણે સાવધાન રહેવું પડે. ભાઈ, ભેંસ ભાગોળે ને છાગોળે ના કરાય. આપણામાં કાંઈ ભલીવાર ન હોય અને બીજાને માટે ઉપદેશ કરવા નીકળ્યા, એવું કરે. મેં એક વાત કહી હતી ને કે અમારે નીરવ પંથના ભેગા થતા સિદ્ધપુરમાં. નીરવ માર્ગીઓ ભજન કરે બધા, એના સિસ્ટમ પ્રમાણે વેચમાં ટોકર રાખે, ટોપલો રાખે, એમાં તો છાબડી જેવું રાખે, એમાં બીડીએ હોય ને તમાકુ હોય ને હુક્કોય હોય ને જે બધું હોય અંદર. કીર્તન પૂરું થાય એટલે ધમધમાટી મચી જાય. હું તરત જ ધુવાડાના ગોટે ગોટા વળે. પછી એમાં જે કથા કરતા હતા ને એ માણસ સારા હતા, નિર્વ્યસની હતા. તે હવે કથા કરતા એને કહ્યું કે ભલા માણસ, આપણે અહીંયા સત્સંગ કરવા ભેગા થઈએ છીએ અને તમારે આ બીડીઓ ને હોકા ને ટાંડા ને અફીણ આ બધું ચ કરવાની જરૂર છે? એ ઘરે કરો ને, અહીંયા હુકરા કરો છો? હવે એ માણસ નિર્વ્યસની હતો એટલે પહેલાં એને કહી શકે એવા હતા. અહીં આવીને પછી કરવાનું શું? કીર્તનો તો બહુ મોટા મોટા. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તળે રે લો. કીર્તન સરસ ગાય. હે ભાઈ, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે રે લોલ. ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં ટળે રે હોજી. કીર્તન બહુ સરસ, મહાપુરુષનું કીર્તન છે. પણ આ ભ્રમણા અહીંયા જ નથી મળતી. શું મૂળ વાત એમ છે કે પહેલાંને બધા કીધું ને ત્યારે પહેલાં બધા ભેગા થઈને શું કહે, તારું ઘર સંભારને અમારામાં આવ્યા સિવાય કે કેમ? તો કે તારે ઘરવાળીનું ઠેકાણું, બાળીનું ઠેકાણું નથી. હવે આમાં આ ક્યાં જરૂર હતી? પણ લોકોને મળી જાય ગમે તે જગ્યાએ, એટલે પોતે સાવધાન રહેવું પડે. એટલે મહારાજે પેલો પ્રશ્ન પૂછ્યો એમ જ કહ્યું, કોઈ પુરુષ છે તેને આ લોકના સુખમાં પ્રીતિ જ નથી. શરીરમાં સુખ આવે, દુઃખ આવે, માન થાવ, અપમાન થાવ, આ તો બધું શરીરના ગુણધર્મ છે, એ ક્રમ પ્રમાણે ચાલ્યા કરે છે. બોલો, આવું તો કઠિન કામ છે. આવું તો કઠિન કામ છે કે જેને આ લોકના સુખ ના હોય, પરલોક જે મુક્તાનંદ સ્વામી જેવા હોય, જે મુમુક્ષુ આવે તેને ભગવાન સુધી પહોંચાડે. એવું ત્યારે મુક્તાનંદ સ્વામીની ટેવ એવી હતી, સંતોને કાંડે દોરા બંધાવે. દોરા બંધાવે તે શુક્રા દોરા બંધાવે, કંકણ નતા બંધાવતા. કે સંતો આ દોરો બાંધી રાખવાનો, શરીર આટલા જ માપનું રહેવું જોઈએ. હાથમાં લોહી વધ્યું તો દોરો ટૂંપાય તો સમજી લેવાનું કે ભાઈ તમારે હવે ભોજનમાં કાંઈ ઘટાડો મૂકો. એટલે સ્વામી શું કરે, તે રસોઈઓ આવતી હોય ને તે રસોઈઓ બંધ કરી અને પછી સ્વામી એમ કહે કે હવે અમારે અઠવાડિયું બાજરીના રોટલા અને રીંગણના શાકની ઈચ્છા છે. સ્વામી કહે આમાં લાડુ ને દાળ ભાત ને ભજીયા ને ગાંઠિયા ને પૂરી ને જલેબી ને સાટા ને એમાં તો ક્યાં ઊંચા આવીએ ત્યારે. ભાઈ, હવે આવા મહાપુરુષોને તો શું હોય, ભગવાન ભજવા એ જ હોય ને બીજું શું હોય ત્યારે. એને આલોકની સુખની ઈચ્છા ન હોય, માન મોટાઈની ઈચ્છા ન હોય. નિષ્કુળાનંદ સ્વામીને બહુ હોશિયાર ખરા. નિષ્કુળાનંદ સ્વામી તો બહુ કારીગર માણસ. એટલે શ્રીજી મહારાજે નક્કી કર્યું
કે ગઢપુરના પહેલાં મહંત બનાવીએ, પછી પરમાનંદ સ્વામીને બનાવ્યા. ગઢપુરના પહેલાં મહંત એને બનાવીએ. તેવું સાંજે મહારાજે કોઈને કહ્યું હશે કે કાલે નિષ્કુળાનંદ સ્વામીને ગઢપુર મંદિરના મહંત બનાવવા છે, જવાબદારી સોંપી છે. તે નિષ્કુળાનંદ સ્વામીને ક્યાંથી ગંધ આવી જાય, ક્યાંકથી વાતાવરણ મળી ગયું. તે સવારે રફુચકવું મળે જ નહીં ત્યાં. પછી તો ક્યાં ગયા, ક્યાં જોગી દેખાતા નથી. કોઈ કહે તો માંડવધાર ગયા છે, પકડી લાયા. માંડવધાર ત્યાંથી દૂર ન થાય, પકડી લાયા હતા. શું થયું જોગી તમને? ના ના કંઈ થયું નહીં મહારાજ. પણ તમે માંડવધાર કેમ હાલે ગયા? તમે કાલે નહોતું કીધું ફાંસીએ ચડાવવાનું છે? તમે કાલે કીધું હતું ને ફાંસીએ ચડાવવાનું છે. મેં ક્યાં કીધું ફાંસીએ ચડાવવાનું છે? બોલો. શૂલી સો સંસાર હે. કવિ સુંદર કહે છે, ધૂલી જેસો ધન જેશે. બહુ સરસ છે, મેં લખી રાખ્યું હતું પેલામાં બુકમાં. અધરાન સ્વામીના વખતનો શ્લોક જોયો છે. ધૂલી જેસો ધન જેશે. આ ધૂળ જેવું એને ધન લાગે. શૂલી સો સંસાર હે. શૂળી ઉપર ચલાવે એવી માનને મોટપ છે. તો પછી તો હવે આ થાય શું? આ મુનિ હાલ્યા ગયા. શૂલી સો સંસાર હે કરીને ફાંસી ઉપર ચડાવવાનું. મારે કે હું ક્યાં કીધું તમને ફાંસી ઉપર ચડાવવાનું છે? ત્યારે મહારાજ એ શું? ત્યારે આ મહંત બનાવવું એટલે શું? ફાંસી જ છે ને ત્યારે. આપણે ગામડે એક વાત સાંભળી છે ને, એક પૂજારી ચાલ્યા જતા હતા અને કૂતરું બેઠું હતું. તો કૂતરાને લાત મારી એટલે કૂતરું કે ભાઈ મારો કાંઈ વાંક છે? મારો કાંઈ વાંક છે? હું શાંતિથી સૂતું છું અને તારા લાત મારવાની શી જરૂર? તે તો આ રસ્તો ઓછો છે, હું તો સાઈડમાં સૂતું છે, ચાલુ જાય ને ભાઈ, ત્યાંથી ચાલુ હતો. તો આમથી લાત મારી કૂતરાને જોઈને. ઘણાને એવા સ્વભાવ હોય, ઠેબુ મારતા જાય. માણસો તો ઠેબુ મારતા જાય, પછી ભલે ઠેબા ખાવા પડે, એક ફરક ઠેબુ મારી દે. કૂતરો કે છોડીશ નહીં. કૂતરાને વાણી આવી, કૂતરો કે છોડું નહીં. રાજા પાસે જતી છે, દંડનો નિર્ણય રાજા કરતા, કોર્ટ રાજાને, અત્યારે ન્યાયાધીશો નહીં. રાજા પાસે ગયા. રાજાને કીધું વગર વાંકે લાત મારી છે અને મારો કંઈ ભૂલ નથી, મેં કંઈ ભૂલ નથી કરી અને લાત મારી છે, બોલો નિર્ણય શું કરશો? રાજાએ નક્કી કર્યું ભાઈ સાચી વાત છે. તો કે મહાત્મા એટલે પૂજારીએ કહ્યું હા સાચી વાત છે, સાચી વાત છે. રાજા કે હવે આનો નિર્ણય તો તારે શું એને સજા આપવાની છે કે એને એ સજા આપીએ? તારે આ પૂજારીને, મંદિરના પૂજારીને શું સજા આપવાની છે કે એ પણ સજા આપીએ? તો કે એને કોઈ મોટા મંદિરનો, જેમાં હજારો માણસો આવતા હોય જતા હોય, એનો મહંત બનાવો. મોટું મંદિર હોય ને, હજારો માણસો જેમાં આવતા હોય જતા હોય, સેવાઓ થતી હોય, એનો મહંત બનાવો. એટલે રાજા કે આ સજા કહેવાય? આ સજા દંડ કહેવાય? આ તો પુરસ્કાર થયો, એ બરાબર છે. કેમ? તમે કે ખબર ના પડે આમાં. મારા પિતાએ પૂજારી જ હતા. મારા પિતાશ્રી પૂજારી હતા પહેલા જન્મમાં. પછી મંદિરમાં જાય, દીવટો તૈયાર કરે, આ કરે તે કરે. પછી એ જે ઘી રહી જાય ને, ઘી દીવટો સંકેલે એટલે દીવાનું ઘી રહી જાય ને, એનાથી આવીને મને ખીચડી હલવીને આપે. જો હું નખમાં ઘી રહી ગયું તો મારે કૂતરું થવું પડ્યું. તો આ તો 25-50 વર્ષ સુધી મહાંત રહે મંદિરનો, કેટલું ખાશે? અને કેવું શું થશે પછી કયો? હા, એને તો કેવું હોય થશે. માટે મંદિરનો મહાંત કરો ભાઈ. આવું છે. આજે તો હળ્યા ભળ્યોપટ્ટી થાય છે ને. અને સ્વામિનારાયણ ભગવાને કેવું, સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્ય સુખસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. આ સૂત્ર શ્રીજી મહારાજે આપ્યું. પહેલું જ શરૂઆતમાં જ આપી દીધું. 10 શ્લોકથી ઉપદઘાત પૂરો થાય. 11મા શ્લોકમાં જીવ પ્રાણી માત્રની હિંસા બનાવી અને પછી મોટી હિંસામાં કહ્યું કે સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્તિ સામ્રાજ્યસ્યાતિ વા ક્વચિત મનુષ્યસ્ય સુખસ્યાપી હિંસા કાર્યા ન સર્વથા. મનુષ્યની હિંસા ન કરવી. શું? સ્ત્રી, ધન અને રાજ્યની પ્રાપ્તિ. રાજ્યની પ્રાપ્તિ એટલે પદ પ્રાપ્તિ માટે. આ બહુ ધ્યાન રાખવાનું.
બહુ લાભ નથી. કોઈ બતાવે એટલું કરીએ. મહારાજ કે ઉશૃંખલ ઢોર હોય અને શીંગડું પૂછડું ઝાલીને અધર રાખીએ ત્યાં સુધી રે, મૂકી એટલે ધબ દઈને નીચું પડે. કારણ કે પગમાં એના તાકાત છે નહીં. ઉશૃંખલ ઢોર સમજો છો ને, જે છેલ્લે ક્યારે આવી ગયું ઢોર. હવે પગમાં તાકાત નથી, પૂછડું શીંગડું ઝાલીને અધર કરીએ ત્યાં સુધી રે, મૂકી એટલે ધબ દઈને પડે. બીજું દ્રષ્ટાંત આપ્યું કે આમ આકાશમાં પથ્થર ફેંકીએ તે ક્યાં સુધી જાય? ઉડી જાય, આકાશમાં ચાલ્યો જાય? તો કે આકાશમાં ત્યાં સુધી પથ્થર જાય, હાથની તાકાત હોય ત્યાં સુધી જાય. આ બે દ્રષ્ટાંતથી મહારાજ એમ કહે છે કે આપણે એટલું જ કામ કરાય, ઉશૃંખલ ઢોર જેવું. કોઈ બતાવે તો કરવાનું, મેલ પડતું ગયું ત્યારે જીવું. આપણા બાપનું શું જાય છે ત્યારે? આપણે ચો લઈને આવ્યા છીએ. દુઃખી ના થવાય ને દુઃખી થઈ જાય બધાને. એ માનતાઈઓ મળીને આપણે માનતાઈઓ વગર રહી જાય. શું માનતાઈઓ? ભુજના માન સ્વામી કહેતા કે એક ભાઈ આફ્રિકા કમાવા ગયો, તે દિવસમાં 10,000 રૂપિયા લાવ્યો. અરે હારે, તે દિવસે પછી ટીમરોમાં આવવાનું, પછી ટીમર તો છે કાંઠા ઉપર આવે નહીં, એટલે ટીમર ઊભી રહે, વાણમાં બેસીને આવવાનું. એમાં પૈસાની થેલી આખી પડી ગઈ પાણીમાં, હાથમાં છટકી ગઈ. 5 મિનિટ તો દુઃખ થયું મારે, 10 વર્ષની કમાણી ગઈ. પછી તરત નક્કી કરી લીધું ગયા જ નથી. પછી ક્યાં પ્રશ્ન છે? દેશમાં જ પડ્યા છે, પછી જવાનો ક્યાં પ્રશ્ન? શું ખોવાનું હતું ત્યારે? કમાયા હોય તો ખોવાય ને. આત્મવિચાર, એ તો ખબર તો હતી ને ગયું, પણ આત્મવિચાર કરી લે, આમાં કાંઈ લાભ નથી. સુખી થવું હોય તો ધૂલી જેસો ધન જૈસે સુલીસો સંસાર હૈ. ધૂળી જેસો, ધૂળ જેવું ધન માને, સુલીસો સંસાર હૈ. નિષ્કુળાનંદ સ્વામીને આવું થઈ ગયેલું. માન મોટપથી રહી જે થાય વૈરાગ્યનિષ્ઠ, મહારાજ કે જેને સાંખ્યનિષ્ઠા પ્રધાન હોય એ હરામ કરી શકશે. સાંખ્યનિષ્ઠા પ્રધાન નહીં હોય એ યોગનિષ્ઠાવાળો ના કરી શકે. સાંખ્યનિષ્ઠાનો મત છે કે જે પ્રકૃતિ પુરુષ થકી જેટલું ઉત્પન્ન થયું છે, બ્રહ્માથી કીટ લાગી જોયું રે બ્રહ્મ. બોલો પ્રેમથી. યો રે બ્રહ્માથી કીટ લાગી જોયું રે બ્રહ્માથી કીટ લાગી. જૂઠો સુખ જાણીને વાગોયું, જૂઠો સુખ મુક્તાનંદ મન તમ સંગ મોયું, મુક્તાનંદ મન તમ સંગ રે શ્યામ તમે સાચું નાણું રે શ્યામ. વાતો થાય ભાઈ. મેં કહ્યું હતું ને, કહની મીઠી ખાંડ છી. કહેવું ને એ તો સાકર જેવું છે, કરણી તાતા લોટ. જે કરવું ને એ તો કાચા લોટ જેવું છે. ખાંડ તો ઘણી સારી લાગે, કાચા લોટ કા પેટ તૂટી જાય. એટલે કહાની મીઠી ખાંડ સી ને કરણી તાતા લોટ. ભાઈ તો શું કરે? કહની તજીને કરણી કરે તે સાચા સપૂત. કહેવાનું છોડી દે અને કરવાનું ચાલુ કરી દે, એ જ કામ થાય. નિષ્કુળાનંદ સ્વામી આચરણમાં મૂક્યું હતું. ઘર છોડ્યા પછી એને આત્મા મૂક્યું હતું. શું આચરણ મૂક્યું હતું? કે બસ આ જગત નાશવંત છે, આ શરીર એટલું જ ચલાવાય. શરીરમાં રોટલો જોઈએ, નહીં તો શરીર ચાલે નહીં. બાજરી કે ઘઉંનો રોટલો હોય તો શરીર ચાલે, તે સિવાય શરીર ચાલે નહીં. કારણ કલી યુગે અનાસમ પ્રાણ, કલી યુગે અનાસમ પ્રાણ. કલિયુગમાં અનસમ પ્રાણ છે. અનાજ વગર મહારાજ કે છે કલિયુગમાં અનસમ પ્રાણ છે. રામાનંદ સ્વામીને લેટર લખ્યો ત્યારે કહ્યું કલિયુગમાં તો અનાજ યુગે ચાલે ને પ્રાણ.
મારા પ્રાણ નથી એવા પ્રાણ, મારા પ્રાણ નથી એવા, સહુ જાણે સતયુગ જેવા, સહુ જાણે સત વાસહુ જાણે સતયુગ જેવા, સહુ જાણે સતયુગ જેવા. ભગવાન કે છે મારા પણ નથી એવા, સૌ જાણે હું અહીંયા રહું છું, બધાને પૂછું સતયુગ જેવું છે, હું અનાજ લઉં કે ન લઉં બહુ ફેર ન પડે. નિષ્કુળાનંદ સ્વામી ગાદી ન સ્વીકારી. મહંતને શ્રીજી મહારાજે કહ્યું કે તમને તકલીફ હોય કયો, તમને તકલીફ હોય કયો દૂર કરી દઈએ, આર્થિક તકલીફ હોય તો એમાં મદદ કરીએ, પણ તમારે મહાનતાઈ લેવાની છે. મહારાજ વાત એમ છે કે પગ છે ને તમારા દર્શન કરવા માટે આવે ને એટલે એનું તમારે સન્માન પૂજા કરાય. પગની લોકો પૂજા ચણારૂજની પૂજા કરે ને, પગ તમારો દર્શન કરે એટલે એને મહાત્માની પૂજા કરે. હાથ છે એ તમારી પગચંપી કરે, તમારો ફૂલહાર કરી આપે, હાથની સેવા કરાય, બરાબર, એની સેવા કરાય, હાથમાં કંકણ બંધાય એ કરાય. આ ગરદન છે ને એ તમારા કંઠનું અખંડ સ્મરણ કરે, સ્વામિનારાયણ 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 કરે ને એને હાર પહેરાવાય. પણ પૂંઠ શું સેવા કરે છે, લ્યો આવું લાયા ન મળે એવું. પૂંઠ શું સેવા કરે, આ તો ખરાબ કચરા કાઢ્યા સિવાય કંઈક આની કંઈ પૂજા થતી હશે મહારાજ, આનું સન્માન થતું હશે, એના સન્માનની રહેવા દો મહારાજ. બોલો વૈરાગ્ય ને આપણે એવું લાગે કે આવું, પણ એને આ જગતની વસ્તુ પરસી જ નહીં શકતી. બોલો અસર જ ના કરે. ઘણા દાખ શિવલાલભાઈએ સરસ સાટા પેંડા બરફી ચોરમાં બનાવીને આપ્યું, પાત્રમાં મૂક્યું તો શું કે ખા ખા નિષ્કુળાનંદ ખા 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 ખા, બહુ સ્વાદિષ્ટ છે, ખા. મોટાનો લાલચુ થયો છો, મોટાનો મોભી થયો. મેં કાલ નહોતું કીધું મોટાની પાસે કથા વાર્તા નહીં. ભલભલા કથાકારો કહે છે કે પૈસાદારોને ને કથાને કાંઈ લેવા દેવા નથી. છે ભાઈ, પૈસાદારોને કથાને શું લેવા દેવા છે? એને શું કથા કરી તોય શું, ના કરી તોય શું, એ તો પૈસા ગણવામાં મસ્ત રહે, મિલકતો ઊભી કરે. એને ખબર છે કે 7 પેઢી સુધી અહીંયા આપણે આવવાના જ છીએ, એટલે 7 પેઢી સુધી મિલકતો પકડી રાખે. 7 પેઢી કેવી રીતે આવે? પછી કંઈ નહીં, નાળિયેરનો ઘોટો પધરાવીને પધરાવવાના બાપાને. કબાટમાં પધરાવે છે ને ગામડામાં બધા ઘોટો, ફણો, ઘણી જગ્યાએ રાજસ્થાનમાં ફણો કહે છે, ઘણી ઘોટો કહે છે, એ પધરાવી દેવાના બાપાને. એવું છે ત્યારે ભાઈ, કાંઈ ઠેકાણો ન પડે. ઘોટો પધરાવી દો, ઘોટા જ વળે પાછા. તો 7 પેઢીનું ભેગું કરવાની જરૂર ક્યાં છે? ખાઓ પીઓ ને મજા કરો, છોકરા ઉપાધિમાં પડો છો, દુનિયા આખીની ઝીંઝટ કરો છો. એટલે કાલે કીધું હતું ને, ડાયા, કાલે સાંજે જ આવ્યું ને કે ડાયા ભગવાનનું ભજન કરતા નથી, ગાંડા જ ભગવાન ભજન કરે છે. શું કરવા માટે મુક્તાનંદ સ્વામીને ગાન પણ સ્વીકારવું પડ્યું? શું જરૂર હતી? આટલા બુદ્ધિશાળી માણસ જેને વેદાંત પરિભાષા ઉપર વ્યાખ્યાન લખ્યું છે, આવા એક મહાન પુરુષ છે, રામાનુજ ભાષ્ય ઉપર ટીકા લખી છે, કેટલી બુદ્ધિ હશે, એ કંઈ સામાન્ય ખેલ નહોતા. અને એને મવડી ફૂટી, ગઢ ઘટાકર મવડી ફૂટી, ઘટ ઘટાકર મવડી ફૂટી, આમ ગાંડાની પણ રખડે. સીધી રીતે લોકો ભજન કરવા દેતા નથી, એટલું ધ્યાન રાખજો. સીધી રીતે કોઈ ભજન કરવા ના દે. નરસિંહ મહેતાને ગાન પણ કેમ આવ્યું, મીરાને કેમ ગાન પણ આવ્યું? જેટલા બુદ્ધિશાળી બુદ્ધિ વેચીને ત્યારે કામ થયું, તે સિવાય કામ ન થાય. નિષ્કુળાનંદ સ્વામી જીતી ગયા. તમે કંઈ નહીં, રહેવા દો, કંઈ જતા નહીં. ના ખાધું ના ખાધું, ના ખાધું તે ના ખાધું. શિવલાલભાઈને કહે પડ્યું સ્વામી એક બાજુ મૂકો ને રોટલા બનાવીને જમી લો. ત્યારે હા એ બરાબર છે, આવું છે. ત્યારે કેટલી સરસ વાત લખી છે નહીં? શું કહે છે કે જે આલોકમાં સુખમાં પ્રીતિ જ નથી ને પરલોક જે ભગવાનનું ધામ, તે ભગવાનની મૂર્તિ, તેને વિશે જ વાસના છે, એની જ વાસના. અને તેનો સંગ કરે તેને પણ એનું હિત કરે કે મારો આશ્રિત છે, મારો સંગી છે, તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનમાં પ્રીતિ થાય તો સારું. એ જ વિચારણા આવે. એ કહે કે ભાઈ સ્વામીજી દયા કરો,
અને ખેતીવાડીનું ઠેકાણું પડતું નથી તો ખેતીવાડીમાં દયા કરો. તો એને બહુ જરૂર નહીં. ગોપાળાનંદ સ્વામી પાસે એક ભાઈ આવ્યો અને ગોપાળાનંદ સ્વામીને કીધું, સ્વામી વ્યવહારમાં બહુ તકલીફ પડે છે, છોકરી પરણાવવાનો સમય થયો છે, તો આપ દયા કરો. સ્વામી કે શું દયા કરું? આ તો ગ્રસ્ત છે ભાઈ, દયા શું કરું? સ્વામી એમ છે ને, જો 5,000 હોય ને 5,000 તો ધમધૂમથી પતી જાય. સ્વામી કે 5,000 પછી 10,000 નહીં મળે, હજી વિચારીને માગજે. 5,000 આપી દઈશ પણ 10,000 નહીં મળે, હજી વિચારે છે, તારે કંઈ કહેવું હોય તો. સ્વામીને કે તો પછી એક કામ કરો સ્વામી, 10,000નું કરો, 10,000નું. સ્વામી કે 10,000 એટલે 10,000 જ થશે હો, પછી 11,000 નહીં થાય. તો સ્વામી એક કામ કરીએ તો શું, 50,000નું કરીએ તો? સ્વામી કે કંઈ વાંધો નહીં, 50,000નું કર, પણ પછી 50,000માંથી 51,000 નહીં થાય, વિચારીને માગજે. પેલો કે તો એક કામ કરો ને, લાખનું કરો, લાખનું. હવે 5,000માં આ જીવની આ સંતોષ છે? જીવને સંતોષ થાય છે? બોલો. 5,000નું કામ હતું અને ₹1,00,000ની માંગણી કરી. સ્વામી કે એક કામ કરો તો પછી ₹1,00,000 જેવું કરી દઈએ. સ્વામી કે ₹1,00,000 તો ક્યાં રવાનો થાય, હેરતો થાય, હેરતો થાય. એના મગજના ઠેકાણા નથી ને પૈસા લેવા આવ્યા. નિશ્ચય છે તને, નિશ્ચય છે કે વાસના છે? જરૂરિયાત અલગ વસ્તુ છે. પશુને ખાવાની જરૂરિયાત છે, ખાઈ લે, પછી નાખો ઢીકલો અંદર, ખાતું હશે, બેસી રહેશે ત્યાં, એની ચોકી કરશે. પછી એ પશુ એની ઘાસની ચોકી કરશે, બીજું ન ખાઈ જાય એમ ચોકી કરશે, પોતે ખાઈ લીધું, પછી બીજા ભલે આવતા ખાવા. એ આવશ્યકતા છે. પણ તમારે દરરોજ 2-3 ટાઈમ રોટલો ખાવા જોઈએ, તમારી આવશ્યકતા છે. તમને કપડાં પહેરવા જોઈએ, આવશ્યકતા છે. પછી તમે દુનિયાભરના પૈસા ભેગા કરો ને મકાન 1 કરો, 2 કરો, તે કરો, એક ખેતર કરો, 100 વીઘા કરો, 500 વીઘા કરો, 5,000 વીઘા કરો, એ આવશ્યકતા નથી. એ વાસના છે, એ તમારી વાસના છે. એટલે એ ટાળો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ